ઝારખંડમાં બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર બાદ એન્જિનના કૂરચા ઉડી ગયા, 2ના મોત. ઝારખંડના સાહિબગંજમાં મંગળવારે ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બरहेટ એમજીઆર લાઇન પર બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પાયલોટ સહિત 2 લોકોના મોત થયા હતા, જ્યારે 4 સીઆઈએસએફ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. માલગાડીઓ વચ્ચે ટક્કરને કારણે તેમાં ભરેલા કોલસામાં આગ લાગી ગઈ. ઘણી ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. અહેવાલો અનુસાર સાહિબગંજમાં આ દુર્ઘટના મંગળવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ સર્જાઈ છે. ફરક્કાથી આવતી ખાલી માલગાડી બरहेટ એમટી પર ઊભી હતી, ત્યારે લાલમટિયા તરફ જતી કોલસા ભરેલી થ્રુપાસ માલગાડીએ તેને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર બાદ કોલસા ભરેલી માલગાડીમાં આગ લાગી હતી અને ઘણી બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અકસ્માતમાં પાયલોટ સહિત 2 લોકોના મોત થયા હતા, જ્યારે 4 સીઆઈએસએફ જવાનો ઘાયલ થયા હતા. ઘાયલોની સારવાર બરહાટ સદર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટના બાદ વહીવટી ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.